તો રામ રામ ડાયરો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આપણે બહુ લોંગ ટાઈમ પછી આપણો વિડીયો આવે છે અને પાછળ આપણે તમે જુઓ છો કે આપણે આઈ થિંક 4 મહિના પહેલા આપણે વિડીયો વ્લોગ બનાવ્યો હતો. ત્યારે આખી વાડી ખાલી હતી. અત્યારે આમાં માંડવી 4 મહિનાની થઈ ગઈ છે કમ્પ્લીટ, નીકળી પણ જવાની છે થોડાક ટાઈમમાં, 4-5 દિવસમાં. તો આફ્ટર લોંગ ટાઈમ વિડીયો આવે છે. તો આજે હું તમને બતાવું આપણી વાડીમાં થોડીક ડુંગળી છે અને માંડવી છે, તો બતાવું તમને. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં જોડાયા રહો. તો ડાયરો આ કાંક છે આપણો દેશી જુગાડથી બનાવેલો મેળો. અત્યારે તો એ અડધો તો તૂટી ગયો છે પવનની હિસાબે, અને કંઈક આવી માંડવી છે. અને સામે આપણી છે ઝૂંપડી, જે પેલા અહીંયા હતી ત્યાં પડી ગઈ. પછી આપણે કંઈ કમ્પ્લીટ બનાવી નથી. પછી જેવી તેવી ગોદવવા હતું આપણે ઝટકા મશીન ને મોટરનું સ્ટાર્ટર ને બધું ત્યાં રહે એ માટે અત્યારે આપણે ગોદવવા પૂરતી બનાવી હતી. તમને આગળ બતાવું. ત્યારે આપણે માંડવીમાં આટો મારીએ. હવે તો કદાચ 4-5 દિવસમાં જ નીકળી જશે માંડવી. તો ડાયરો આમાં આપણે અડધી 32 નંબર છે અને અડધી છે એ ગિરનાર 4 છે, જેમાં તમને કદાચ વિડીયોના માધ્યમથી દેખાય તો દેખાય. બાકી જો તમે અહીંથી જોશો ને રૂબરૂમાં તો તમને ખબર પડી જશે, કેમ કે ગિરનાર 4 પહેલા પાકી જાય છે અને 32 નંબર થોડુંક એનાથી 10-12 દિવસ મોડું પાકે. એટલે અત્યારે આમાં તો મને તો આમાં દેખાય છે કે ગિરનાર 4 હાવ પાક ઉપર આવી ગયું છે અને આ હજી થોડીક માંડવી લીલી છે. હું તમને બતાવું ત્યાંથી. જો તમને અહીંયા દેખાતો હશે, આ ભાગ છે એ લીલો છે અને આ ભાગ તમને દેખાય એ થોડોક આમ આછો લીલો જેવો થઈ ગયો છે, જે ઈ માંડવી પાક ઉપર આવી ગઈ છે. અને સામે તમે જોઈ રહ્યા છો ત્યાં માંડવીનું કામ જ ચાલે છે, માંડવી નીકળે છે. તો જો ડાયરો આ ભાગ છે ને, આ ભાગ છે એ ગિરનાર 4 છે અને આ બાજુ બીટી 32 છે. આ ભાગ કમ્પ્લીટ પાકી ગયો છે, પણ હવે બધું એકવાર જ આપણે રાપ મારીને કાઢી નાખવાનું છે. તો આવી કાંઈક છે આપણી માંડવી. હવે તમને આગળ બતાવું. આ બાજુની વાડીમાં તો નીકળી પણ ગઈ છે માંડવી કમ્પ્લીટ કામ એનું. આપણે બાકી છે, આપણે કેમ કે થોડુંક પાસ્તર હતું. તો ડાયરો આપણી વાડીની બાજુમાં જ તે નાનકડી એવી સુંદર મજાની આમ કહેવાય તો નેવડી છે. એ બતાવું તમને. હજી તો પાણી હાલ્યું જાય છે એમાં, તો તમને ત્યાં જઈને બતાવું. તો ડાયરો આ આપણી કંઈક ડુંગળી છે આવી, જે કદાચ 2.5 મહિનાની થઈ છે. અને આ બાજુ છે માંડવી, અને અહીંયા છે આપણો કૂવો અને ડાર, આપણો વડલો. ને અહીંયા આપણે કંઈક આંબાના નાના નાના પ્લાન્ટ્સ 2-3 નાખ્યા છે. બતાવું તમને. એક અહીંયા છે, અહીંયા છે એક, અને એક અહીંયા છે, અને 2 છે લીંબુના પ્લાન્ટ, એ જે હાવ નાના છે. અહીંયા છે એક,
અને આ જ છે. અને હવે કદાચ આવતા વર્ષમાં જે આ છે ને આ ભાગ આમાં બધામાં કલમો નાખી દેવી છે એવો વિચાર છે. અત્યારે તો ખાલી છે. આવતા હવે ચોમાસામાં એવો વિચાર છે. અને ડુંગળી કઈક અવડી અવડી થઈ છે. 2.5 મહિનાની થઈ છે. ગાંઠું તો થવા મળી છે ડુંગળીની. ચલો કૂવો બતાવું તમને. આ છે આપણી ઓવડી ને આપણો કંઈક આવો દેશી જુગાડ છે ઝટકાનો. અંદર છે ઝટકા મશીન. ત્યાંથી આ વાડીની ફરતો ઝટકા મશીનનો વાયર છે ને અહીંથી પાવર મળે છે. એક છે ને એક અહીં અર્થિંગનો વાયર આપેલો છે અને એક તારમાં પાવર આવે ત્યાંથી આમાં 2 તારમાં પાવર કરેલો એટલે ફરતો ઝટકા. અત્યારે તો કે ઝટકા ચાલુ છે, આપણે કઈ બંધ કર્યો નથી. અને અહીંયા છે આપણો કૂવો. અત્યારે ચોમાસાની હિસાબે અઘોસર થઈ ગઈ છે. કૂવો આઈ થિંક આખો જ ભરેલો છે કદાચ, કેમ કે વરસાદ બહુ પડ્યા. કૂવો આખો જ ભરેલો છે. પાણી આપણે એક વાર પાવું પડ્યું નથી માંડવીને. અહીંયા કંઈક આપણે પોપૈયાના બી નાખ્યા હતા, હવે ઉગ્યા હોય તો. અને આ તમે ડાયરો જોવો ને, નાની એવી નેવડી છે. ત્યાં આપણે જઈએ આગળ. અને આ આપણે છે ઝટકા મશીનની બેટરીને ચાર્જ કરવા માટે સોલાર પ્લેન્ટ, સોલારની ડીશ છે આ. ડાયરો આપણે હવે તમને બતાવી દીધી વાડી બધી. ને હવે આપણે ઘર બાજુ જઈએ ને રસ્તામાં તમને કદાચ થોડો ઘણો વ્યૂ બતાવું કે કેવું આવે છે વાડીથી ઘરનો રસ્તો. અને આપણે નીચે ધોવા ગયા પગ અને હાથ, આપણે મોબાઈલ મેકીને ગયા હતા સ્ટેન્ડમાં, તો ત્યાંથી મોબાઈલ પડી ગયો એટલે આપણે પછી કઈ શોટ ન લઈ શક્યા. અહીં આપણું ગાડી પડ્યું છે. ચાલુમાં માઇક પણ બંધ થઈ ગયું હતું, ખબર ન રહી એટલે વોઇસ નહીં આવ્યો ને. મ્યુઝિક મૂકી દઈશું હવે. અને માથે સુરજ દાદા છે.